આજે આપણે બનાવશું ઝીણા લોટનો મોહનથાળ, એ પણ ઘરમાં પડી સામગ્રીથી. તો અહીંયા ઝીણા લોટનો મોહનથાળ બનાવવા માટે મેં એક નાની વાટકી ઝીણો ચણાનો લોટ લીધો છે. આને આપણે ચાળી લઈશું. ચાળ્યા પછી આપણે આની અંદર બજાર જેવું ટેક્સચર આવે એ માટે આપણે આની અંદર 1 ચમચી ઝીણી સોજી ઉમેરવાની છે. ઝીણી સોજી ઉમેરવાથી કકરા લોટનો મોહનથાળ બનાવ્યો હોય એવો મોહનથાળ બનશે, એવો જ મોહનથાળ બનશે. તો એના માટે આપણે 1 ચમચી ઝીણી સોજી ઉમેરીશું. હવે મોહનથાળની અંદર ધાબો દેવા માટે દૂધ અને ઘીનું મિશ્રણ સરખું રાખવાનું છે. તો વચ્ચે એક ખાડો કર્યો છે મેં, એની અંદર હું 2 ચમચી દૂધ નાખીશ અને 2 ચમચી ઘી નાખીશ. ઘી નોર્મલ છે, બહુ ગરમ પણ નથી, બહુ ઠંડુ પણ નથી, મેલ્ટેડ ઘી છે. તો મેલ્ટેડ ઘી જ આપણે નાખવાનું છે. કકરો લોટ હોય તો ઘી એકદમ ગરમ ગરમ નાખવું પડે છે. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી એના કણે કણમાં ઘી અને દૂધ સારી રીતે મિક્સ થઈ જાય અને ધાબાની પ્રોસીજર એકદમ બેસ્ટ થાય. જો અહીંયા તમને થોડું કોરું લાગતું હોય તો તમે 1 ચમચી દૂધ અને 1 ચમચી ઘી વધારે પણ ઉમેરી શકો છો. ધાબો દેવાથી મોહનથાળ આપણો દાણેદાર બનશે અને બજાર જેવું જ ટેક્સચર આવશે એનું. સોજી નાખવાથી સોજીનો કોઈ ટેસ્ટ અંદર નહીં આવે. તો ધાબો દેવા માટે આપણે લોટને દાબી દેવાનો છે. તો અહીંયા 20 મિનિટ પછી મેં લોટને તમે જોઈ શકો છો આ રીતે દાબી દીધો હતો અને 20 મિનિટ પછી આપણો ધાબો એકદમ ઓકે થઈ ગયો છે, એકદમ ક્લિયર છે. તો હવે આપણે એને ચાળી લઈશું. મેં અહીંયા ચોખા ચાળવાનો ચાળણો લીધો છે, એનાથી હું ચાળી રહી છું. તમારી પાસે ચાળણો અવેલેબલ ના હોય તો મિક્સરને તમે પલ્સ મોડ ઉપર રાખી અને ચાલુ બંધ કરીને 3 વખત પીસશો એટલે ધાબો તૈયાર થઈ જશે. તો અહીંયા આપણો લોટ તૈયાર છે, એકદમ દાણેદાર મોહનથાળનો લોટ આપણો તૈયાર છે. તો હવે આપણે ચાસણી માટે મેં અહીંયા અડધી વાડકી ખાંડ લીધી છે. ખાંડ એટલે અમે સાકર ખાઈએ છીએ, તો મેં સાકર લીધી છે ને ડૂબે એટલું પાણી નાખીને પલાળી દીધી છે. અહીંયા આપણે કઢાઈમાં પોણી વાટકી ઘી લીધું છે. જે વાટકીથી લોટ લીધો એ જ વાટકીથી પોણી વાટકી ઘી લીધું છે અને એને આપણે સારી રીતે ગરમ થવા દઈશું. ઘી ગરમ થશે એટલે આપણે લોટ ઉમેરીશું. મોહનથાળના માપમાં જે વાટકીથી આપણે લોટ લઈએ એ જ વાટકીથી ખાંડ લેવાની છે, એ જ વાટકીથી આપણે ઘી લેવાનું છે, એટલે એનું પરફેક્ટ રિઝલ્ટ મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં આપણો જે ધાબો દીધેલો લોટ છે એ ઉમેરીશું. તો અહીંયા આપણે લોટને ઉમેરી સારી રીતે મિક્સ કરીશું. પહેલાં તો એવું લાગશે કે આ લોટ એકદમ કઠણ ફરે છે અને આમાં ઘી ઓછું છે, પણ ઘી ઓછું નથી. જેમ જેમ આપણે એને શેકીશું તેમ તેમ લોટ હલકો થશે અને ઘી છોડશે. જેમ લોટ શેકાશે એમ ઘી છોડશે. તમે આ રીતે મોહનથાળ પહેલી વાર બનાવશો તો પણ મોહનથાળ એકદમ પરફેક્ટ બનશે અને એકદમ પોચો મોહનથાળ બનશે. તો અહીંયા આપણે એને સારી રીતે મિક્સ કરવાનો છે. 5 મિનિટ સુધી તો એને સતત એકદમ ધીમા ગેસ ઉપર શેકવાનો જ છે. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો અહીંયા કે એનો થોડો કલર ચેન્જ થયો છે અને થોડો હળવો પણ ફરે છે હવે, અને થોડું ઘી પણ છોડી દીધું છે મોહનથાળે. તો અહીંયા આપણે લોટને સારી રીતે શેકીશું. ત્યાર પછી આપણે જે વાટકીથી લોટ અને ઘી અને ખાંડ માપ્યું છે એ જ વાટકીથી આપણે પા વાટકી જેટલું દૂધ લેવાનું છે, જે આપણા મોહનથાળમાં દાણો પાડવા માટે. જે મરૂન દાણો હોય છે ને મોહનથાળમાં, તો એનો કોઈ બી કલર ઉમેર્યા વગર દૂધથી એનો કલર આવી જશે. તો હવે આપણે અંદર થોડું થોડું કરીને આ જે પા વાટકી દૂધ છે એ થોડું ઉમેરવાનું છે, ફરી મિક્સ કરવાનું છે, થોડું ઉમેરવાનું છે, ફરી મિક્સ કરવાનું છે. એ રીતે કરીને પા વાટકી જે દૂધ છે એ આપણે આપણા જે લોટ જે આપણે શેકી રહ્યા છીએ એની અંદર આપણે રેડી દેવાનું છે. એનાથી આપણા મોહનથાળમાં ખૂબ સારો દાણો પડશે. તો અહીંયા તૈયાર છે આપણો લોટ. તો આપણે ચાસણી જોઈ લઈએ. તો એ ચાસણી મેં ઉકળવા માટે મૂકી દીધી છે અને ચાસણીને આપણે ઘડિયાળમાં જોઈને 3 મિનિટ ઉકાળવાની જ છે. પહેલાં કશું જ ચેક નથી કરવાનું. પહેલાં 3 મિનિટ આપણે ચાસણીને સારી રીતે ઉકાળવાની છે ધીમા ગેસે. ફાસ્ટ ગેસ રાખશો તો છાંટા ઉડશે. તો ધીમા ગેસે આપણે ચાસણીને 3 મિનિટ ઉકાળી અને પછી જ એને ચેક કરવાની છે. જો અહીંયા તમે મોહનથાળ કઠણ બનાવવા માગતા હો તો 2 તારી ચાસણી તમારે કરવાની રહેશે, અને જો મોહનથાળ તમે મીડિયમ ઢીલો કરવા માગતા હો તો તમારે 1 તારી ચાસણી કરવાની રહેશે. 1 થી 1.5 તારી ચાસણી હશે તો મોહનથાળ તમારો ઢીલો બનશે થોડો, અને 2 તારી ચાસણી કરશો તો તમારો મોહનથાળ એકદમ કડક જે માર્કેટમાં જે મળે છે ને એ રીતે બનશે. તો એમાં તમારે ઘી પણ ઓછું જોઈશે થોડું. તો અહીંયા આપણી ચાસણીને
2 થી 2.5 મિનિટ જેવો સમય થયો છે. હજુ આપણે થોડી વાર એને ઉકાળીશું અને પછી આપણે એને ચેક કરીશું કે આપણી ચાસણીમાં કેટલા તાર બન્યા છે. આ રીતે મોહનથાળ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને અને તમારા ફેમિલી મેમ્બર્સ બધાને ખૂબ જ ભાવશે અને આસાનીથી બની જશે. ઘરમાં રહેલી સામગ્રીમાંથી બની જાય છે મોહનથાળ. કકરો લોટ ના હોય તો પણ આ જણા લોટમાંથી પણ આપણે આ મોહનથાળ બનાવી શકીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો હું એની ચાસણીના તાર ચેક કરી રહી છું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી એક તારી ચાસણી તૈયાર છે સરખી રીતે. હા, હવે તમને દેખાશે સરખું. અહીંયા આપણી એક તારી ચાસણી તૈયાર છે. ચાસણી સહેજ ઠંડી થાય ને ત્યાર પછી જ એના તારને આપણને આઈડિયા આવે છે. ચાસણી ગરમ ગરમ હોય તો પ્રોપર તાર નથી દેખાતો. તો આ તમે જોઈ શકો છો એક તારી ચાસણી આને કહી શકીએ આપણે. તો એક તારી ચાસણી આપણી તૈયાર છે. તો આપણે ચાસણીને બંધ કરી દઈશું અને આપણો જે લોટ છે એને આપણે ગેસ ઉપર લઈ લઈશું. તો હવે આપણો મોહનથાળનો જે લોટ છે શેકાયેલો ગેસ ઉપર આવી ગયો છે. આમાં આપણે ચાસણી રેડી દઈશું અને ગેસને ધીમો ચાલુ કરી દઈશું અને આપણે 2 મિનિટ માટે ધીમા ગેસે મિક્સ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એને સારી રીતે ધીમા ગેસે મિક્સ કરીએ છીએ અને ગેસ આપણે અત્યારે ચાલુ રાખ્યો છે ધીમો. તો અહીંયા આ જ રીતે આપણે મિક્સ કરવાનું છે. જો તમે 2 તારી ચાસણી કરો તો ગેસ ચાલુ કરવાની કોઈ જરૂર નથી હોતી, પણ એક તારી ચાસણી હોય ત્યારે ગેસને થોડો ચાલુ કરવો, જેથી સવા તાર જેવી ચાસણી એની તૈયાર થઈ જશે. તો અહીંયા આ રીતે સારી રીતે મિક્સ કરી લેવું સાઈડમાં ઘી છોડે ત્યાં સુધી. તો અહીંયા તમે જોઈ શકો છો સાઈડમાં ધારમાં ઘી છોડે છે હવે ધીરે ધીરે. તો હવે આપણે 1 મિનિટમાં ગેસ બંધ કરીશું અને જે ડીશમાં તમે એને ઠારવા માગતા હો એમાં પહેલેથી થોડું ઘી લગાવી રાખવું, જેથી મોહનથાળ ડિમોલ્ટ કરવામાં આસાની રહે. બનાવવામાં આસાન લાગે છે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનશે અને બનાવવામાં આસાન છે. કોઈ બહુ ઝંઝટ નહીં થાય અને પહેલી વાર બનાવશો તો પણ એકદમ પ્રોપર અને એકદમ પરફેક્ટ મોહનથાળ બનશે. ટેસ્ટમાં પણ કોઈ પણ ખાઈને એવું જ કહેશે કે ટેસ્ટમાં બેસ્ટ છે, એવો પ્રોપર મોહનથાળ બનશે. તો આને આપણે એક ડીશમાં ઠારી લઈશું. હવે એના માટે પહેલાં આપણે એને સાઈડમાં રાખીશું કઢાઈયાને. અને અહીંયા તમે જોઈ શકો છો મેં થોડી ચારોળી લીધી છે, થોડો ઇલાયચી પાવડર લીધો છે અને થોડા પિસ્તાને મેં થોડા બારીક વાટી લીધા છે અને અહીંયા બદામ લીધી છે. તો અહીંયા બદામ અહીંયા આપણે ચારોળી અને એલચી છે એને આપણે ઉમેરી દઈશું અંદર અને એને સારી રીતે એની સાથે મિક્સ કરી લઈશું. અને અહીંયા આપણે જે ડીશ છે એને ઘીથી ગ્રીસ કરીને રાખી છે, તો આપણે એની અંદર આપણો મોહનથાળ ઉમેરી દઈશું. ઉમેરીને સારી રીતે લેવલ કરી લેવું. મારે થોડા ઊંચા પીસ રાખવા હતા એટલે મેં આખી ડીશમાં નથી પાથળ્યો. તમારે પતલો રાખવો હોય તો તમે આખી ડીશમાં પણ પાથળી શકો છો. અહીંયા ઉપર થોડી બદામની કતરણ આપણે ઉમેરીશું અને ઉપરથી થોડી પિસ્તાની કતરણ ઉમેરીશું. કારણ છે કે મોહનથાળમાં પિસ્તાની કતરણ લુક અને ટેસ્ટ બંનેમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ઓપ્શનલ છે, તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો, ન ઉમેરો તો પણ નો પ્રોબ્લેમ, બટ ઉમેરો તો બહુ જ સારી લાગે છે. હવે આને આપણે 6 કલાક માટે ઠરવા રહેવા દેવાનો છે. નોર્મલ બહાર જ રહેવા દેવાનો છે અને ફ્રીજમાં મૂકવાની જરૂર નથી. 6 કલાક પછી અહીંયા તમે જોઈ શકો છો મેં જે પીસ કર્યા છે મોહનથાળના અને દેખાવમાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. માર્કેટ સ્ટાઇલ જ મોહનથાળ થયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.